તો આજ કહેવાય ને મણિકભાઈ, કારણ કે આપણા માટે નવું છે અને લોકો માટે પણ નવું હશે અને દ્વારકા માટે તો ખાસ નવું નથી. બરગી જાય તો છે એવું જમ્બો. આ પીઝાનો ભાઈ જ છે ને? થ્રી ઇડિયટ મોકટેલ. આ મોકટેલમાં નામ અલગ અલગ આવી ગયા. પિક્ચરોમાં નામ તો છે થ્રી ઇડિયટ. આ મોકટેલમાં નામ આવી ગયા થ્રી ઇડિયટ. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. માણેકભાઈ, દ્વારકા દર્શન થઈ ગયા? દ્વારકાધીશના દર્શન થઈ ગયા. હવે તમને ભૂખ ક્યારના કહી દે તો હજી એક નવું સોપાન થયું છે, હજી 1 મહિનો થયો. દ્વારકામાં ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હોય છે, ઘણા બધા લોકો કહેતા હોય છે કે રાજભાઈ સસ્તું ને સારું ફૂડ બતાવતા રહ્યો. હા, તો એમાંય ફાસ્ટ ફૂડ જેવી આઈટમ બતાવતા રહ્યો. તો આપણે આજે એના માટે લઈને આવ્યા છીએ સસ્તું ને સારું ફાસ્ટ ફૂડ. રિસેન્ટલી દુકાન સુધી 1 મહિનો થયો હતો. ખાલી ફક્ત તમને આગળ બતાવતો દર્શક મિત્રોને 35 રૂપીસથી મિનિમમ ચાલુ થાય છે. શું થાય છે શું નહીં એ આગળ તમે વિડીયો જોતા રહ્યો એટલે ખબર પડી જશે. ચલો ભાઈ, અમારો ભાઈ તો કંઈક નવું લઈ આવે છે. જોતા રહ્યો, આગળ મોજ કરતા રહ્યો. ફેમિલી કેફે છે. ફેમિલી કાફે છે દ્વારકામાં સૌથી પહેલું ફેમિલી કાફે છે. ચાલો મંદિરથી તદ્દન નજીક છે. નજીક જ છે. ચાલો જોઈએ, મોજ કરીએ. મારે પણ અહીંયા જવાનું ઉપર ફૂડ મોહલ્લા. હા, ફૂડ મોહલ્લા. આજે દ્વારકામાં. આ આપણા મિત્રની. અચ્છા, દ્વારકામાં તો આપણું મિત્ર વર્તું હતી છે. શોપિંગમાં છે અંદર ઉપર બીજા માળે. આપણે ત્યાં જઈએ છીએ. અને મંદિરથી બિલકુલ નજીક છે. અચ્છા, મારે કોઈ ફૂડ મોલમાં અત્યારે પહોંચી ગયા છે. ફૂડ મોહલ્લામાં અને બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર છે અત્યારે. ઓફરનો ધમધમાટ છે. ને અહીંયા તમને મોમોસથી માંડીને સલાડ છે, સબ સેન્ડવિચ છે, પીઝા છે, બર્ગર છે, રેપ છે ને 35 રૂપિયામાં, 49 રૂપિયામાં ચોકો લાવા, કોલ્ડ કોફી, ઘણી બધી વસ્તુ છે અહીંયા. એટલે ઘણી રિઝનેબલ પ્રાઇસમાં તમે અહીંયા નાસ્તો એન્જોય કરી શકો. અને દ્વારકાનું એકમાત્ર ફેમિલી કાફે છે. અચ્છા, એ આપણે અંદર હશે બેન Okay. સાથે આપણે મળી અને એ કરતા રહીએ. ઓકે. અહીંયાના ઓનર છે જે માણેકભાઈને તો જય દ્વારકાધીશ. કેમ છો બેન, મજામાં? તો આજના જે ફૂડ મોહલ્લા વિશે અહીંયા કેટલા ટાઈમથી સેટઅપ ચાલુ છે આપણું? 1 મહિનો થયો છે. બધી લેટેસ્ટ જ છે. અચ્છા, દ્વારકામાં તો પેલું હશે ને ફેમિલી કેફે? અચ્છા, તો આપણે કઈ કઈ વસ્તુ બનાવો છો અત્યારે? અચ્છા, ઓહો, રેપ બહુ ઓછી જગ્યાએ હોય. બહુ ઓછી જગ્યાએ. ઓકે, તો હવે આપણે કઈ વસ્તુ ખાસી મળે? કોઈ આપણે તો જે બર્ગર. સૌથી પહેલા ઓછી પ્રાઇસમાં તમે જો 35 રૂપીસમાં બર્ગર ચાલુ થાય છે. હા, એટલે જે બેઝિક વસ્તુ છે એ આપણે પહેલા અહીંયા ટ્રાય કરશું. ઓકે. અહીંયા મેનુ બીજી પણ ઘણી બધી વસ્તુ છે મેનુમાં તમને. અહીંયા તમે જુઓ, બર્ગર, પીઝા છે, બર્ગર છે, અલગ અલગ તમને વસ્તુ અહીંયા મળી જશે. જેમ કે મોમોસ છે, ગાર્લિક બ્રેડ છે, પાસ્તા છે. હા બેન, બોલો. બરબીઝામાં આમાં બરબીજ આ છે. ઓકે, આમાં શું સ્પેશિયાલિટી છે તમારી? એટલે આ વસ્તુ અહીંયા જામનગર સુધી તો ક્યાંય નથી. એમાં તમે રાઈટ છો, જામનગરમાં નથી આ વસ્તુ તો બરબીઝા. આજ ખવાય ને મણિકભાઈ, હા, કારણ કે આપણા માટે નવું છે અને લોકો માટે પણ નવું હશે અને દ્વારકા માટે તો ખાસ નવું. દ્વારકા માટે જામનગર સિટીમાં આ વસ્તુ નથી. નથી. અચ્છા,
તો એક આમને કરી દો. અને તમારું જે લો બજેટની અંદર શું છે બીજું આપણે જે બર્ગર અત્યારે તમે લઈ ગયા ઘણી વસ્તુ આ પોકેટ પિઝા છે. જો એ પણ 95 માં જ છે રાજભાઈ ખાલી 3 3 પીસીસ પીસ બરાબર 199 9 માં કોમ્બો છે કોમ્બો છે સેન્ડવિચ કોમ્બોમાં ઘણી બધી વસ્તુ છે જોવો તમે આમાં એક કોલ્ડ કોફી ને ઘણું બધું છે. અઢળક વેરાયટી છે અહીંયા તો ભાઈ આમ ખબર નહીં પડે મને કોઈ આપણે શું ખાવું છે શું મેનુ લેવું છે. દ્વારકાની પબ્લિક માટે ઘણી બધી સારી વસ્તુ સારી વસ્તુ અને છે. બીજું અહીંયા ટુરિસ્ટ પણ ઘણા આવતા હોય છે હા. એટલે એને જે આ ફાસ્ટ ફૂડ બહારના લોકો આવતા હોય એના માટે બેસ્ટ છે. એના માટે બેસ્ટ અત્યારે આપણે મંગાવવાના છે બર્ગીઝા. બર્ગીઝા નામ પણ યુનિક નીકળે છે બર્ગીઝા અને બગ પીઝા અને આ તે કંઈક નીકળે છે. તો બેન અમને છે ને બર્ગીઝા કરી દો અહીંનું અને એક આ પોકેટ પોકેટ પીઝા છે પોકેટ પીઝા Okay. અને એક બર્ગર આટલી વસ્તુ મંગાવીએ. બાકી તો ખવાય જ નથી. બાકી તો હવે પેટ ભરેલું છે. તમે અહીંયા આવજો ને તૂટી પડજો ફૂડ મોહલ્લામાં કારણ કે દ્વારકામાં ફર્સ્ટ ઓફ ધ ઓપનિંગ થયું છે ને 1 મહિનો થયો છે સ્ટાર્ટઅપ કર્યું છે. તો અહીંયા પહોંચી જજો ને જ્યારે પણ કોઈ બહારથી વિઝિટર આવતો હોય ટાઈમિંગ શું છે બેન અહીંયા સાંજે 5 થી રાત્રે 1 વાગ્યા સુધી. સાંજે 5 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાત્રે 1 વાગ્યા સુધી. ઓકે સવારે બંધ બરાબર. તો કઈ વાંધો નહીં અમને લેટ નાઇટ સુધી મળી શકે અહીંયા હા. 1 વાગ્યા સુધી આ દ્વારકા મંદિરથી બાજુમાં જ છે ને હા, નજીક જ છે. ઓકે અને આપણે એડ્રેસ શું કહેવાય આનું? તીનબત્તી સર્કલ હા, દીનબત્તી ચોક, હા. કૃષ્ણા કોમ્પ્લેક્સ, ઓકે ક્રિષ્ના કોમ્પ્લેક્સ એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર first floor, Okay. IDBI બેંકની ઉપર, first floor. આઈડીબીઆઈ બેંકની ઉપર. તો ચાલો અમને આપી દો તમારા જે બર્ગીઝ પીઝા ને કયા બર્ગીઝા. આપણે નામ નહીં આવું રાજભાઈ. અહીંયાનું જે તમે જે બેઝિક કહેતા હતા બને છે અમારો હા, તમારો જે ડો છે pizza અને એ બધું અહીંયા live જ બને છે. અચ્છા એક એ વસ્તુ frozen નહીં મળે તમને. તૈયાર કોઈ વસ્તુ નહીં લાઈવ જ બનાવવાનું. Live જ બનશે. ઓકે જે બ્રેડ છે બ્રેડ છે કે pizza ના બેઝ છે Okay. બધું અહીંયા live જ બને. લાઈવ બનાવવામાં આવે છે. તો હવે આપણી જે છે તૈયારી કરી નાખો આપણી જે મંગાવ્યું છે બર્ગરને બર્ગર અને બીજું શું? નામની Burgiza. બર્ગીઝા. એ નામ ભૂલાઈ જાય નામ એવા આવી ગયા શું કરી. અત્યારે આપણું ફૂડ આવી ગયું છે. હવે આમાં નામ એવા અલગ અલગ છે ને હવે 3 વસ્તુ પડી છે આમાં મને નામ ભૂલાઈ ગયા પાછા મારા. બેન આ કઈ વસ્તુ છે આ છે Burgiza. બર્ગીઝા. હા. ઓકે આ છે pocket pizza પોકેટ પીઝા છે અને આલુ ટિક્કી બર્ગર. આલુ ટિક્કી બર્ગર છે અને આ કયું મોકટેલ છે 3 idiots. 3 Idiots. 3 ઇડિયટ મોકટેલ. આ મોકટેલમાં નામ અલગ અલગ આવી ગયા પિક્ચરોમાં નામ તો સાંભળ્યા 3 ઇડિયટ આ મોકટેલમાં નામ આવી મોકટેલમાં નામ આવી ગયા 3 એટલે ઇડિયટ. 3 Idiots નામ શું કામ એ જણાવો હવે. એમાં અલગ અલગ ફ્લેવર્સ છે 3 જાતના એટલે. અચ્છા. કઈ ફ્લેવર્સ છે? એક બ્લુ લગૂન છે, ઓરેન્જ છે અને પાઇનેપલ છે. પાઇનેપલ એટલે 3 Idiots નામ આપેલું અને ઉપરથી લીંબુ છે ઉપરથી લીંબુ છે પુદીનો છે. પુદીનો છે ને આપણી આ છે મિરિન્ડા. હવે સમજો. મને કોઈ આ વસ્તુ તો બધી આવી ગઈ છે પણ આને આ તો એમ ચાલો આ તો બાઈટ લઈને ખાઈ લઈ હા. બર્ગરે ખાઈ લઈ આને કેમ ખાવાનું આનું આપણે કટિંગ કરાવવું પડશે બાકી આ એને હે ભાઈ આને કટિંગ કરવાનું ને ઓકે વાંધો ના કટિંગમાં જવા દો ત્યાં સુધીમાં આપણે આ પોકેટ પિઝા પોકેટ પીઝા એ ટ્રાય કરીને આલુ ટિક્કી બર્ગર આલુ છે ટિક્કી burger. એ પણ ટેસ્ટ કરીને આ તમારા માટે છે 3 ઇડિયટ 3 Idiots હા મોકટેલ મોકટેલ. અત્યારે મોક કહેવાય ને મણેકભાઈ મોકટેલ 3 ઇડિયટ પી રહ્યા છે અને અત્યારે આપણા જે આ પોકેટ પીઝા એ ખાસો પછી જ ખબર પડશે કે અંદર પોકેટમાં શું છે મકાઈ છે કેપ્સિકમ છે અંદર જે પીઝાના ટોપિંગ જે આવે ઉપર એની અંદર કરેલા છે અને અંદર સોસીસ નાખેલા છે પણ તમારા લોકો માટે નવું છે દ્વારકાની પબ્લિક માટે Public માટે નવું છે અને કોઈ ટુરિસ્ટને આવવું હોય એના માટે બેસ્ટ પ્લેસ છે અને ફેમિલી કાફે છે કોઈને આમ શાંતિ જોતી હોય તો આ જગ્યા મજા આવે એવી છે ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે ને અમારું કટિંગ થઈ ગયું હતું આવી ગયું છે બર્ગીઝા. બગીચા હવે એક તમે લ્યો
અને એક હું લઉં. આ બરગી ચા એ ખાઈ જવાનું કે લઈ જવાનું. અને અહીંયા રાખી દેવાનું. આમ બરગી જાય તો છે એવું જમ્બો. આ પીઝાનો ભાઈ જ છે ને. બ્રેડની સાઈઝ જે છે ને આની અંદર પીઝાની આખી આમ અંદર પોકેટ ટાઈપની બ્રેડ છે. આપણે જુઓ તમે. પીઝા તો છે પણ જેની જે બ્રેડ છે ને એ સાવ સોફ્ટ છે. એકદમ સોફ્ટ છે ને ક્રન્ચી લાગે તો. અને આની અંદર જે મકાઈ છે, સોસીસ છે, ડુંગળી છે, કેપ્સિકમ છે, ચટપટું છે ને અહીંયાની આ જે બેસ્ટ હાઇલાઇટ છે જે બરગી છે. ટ્રેન્ડિંગ વસ્તુ છે. જામનગર માટે નવું છે ને. આ જગ્યાએ તમે અહીંયા આવો ત્યારે આ જગ્યા આ વસ્તુ ચોક્કસ મંગાવજો. બરગીઝા. બરગી છે. અહીંયા બીજા ફૂડની અંદર તો ઘણા બધા ફૂડ છે જેમ કે સેન્ડવિચ છે, બર્ગર, પીઝા એ બધી વસ્તુ અહીંયા અવેલેબલમાં મળી જશે. બાકી મોકટેલ છે, તે ઇન્ડિયન જે માણસે મંગાવ્યું છે. દ્વારકા માટે આ વસ્તુ નવી છે. આ બધી દ્વારકામાં ફર્સ્ટ જ આવું છે. આપણે મંગાવ્યું મિરિન્ડા. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તમે જ્યારે પણ દ્વારકા આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો. ફૂડ મોહલ્લાની અંદર નવું જ ઓપન થયું છે, 1 મહિનો સ્ટાર્ટઅપ થયું છે. તો મણેકભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અને આપણા દર્શક મિત્રો કહેતા હોય છે કે દ્વારકામાં કંઈ સારી જગ્યાએ બતાવો, સારું ફૂડ બતાવો. આ સારું, આ સારું ને લેટેસ્ટ ફૂડ. અને પ્રાઇસ પણ રીઝનેબલ પ્રાઇસ. 35 રૂપીસથી આઈટમ ચાલુ થાય છે ખાલી સામાન્ય. બર્ગર તમારે ખાવું હોય તો 35 રૂપીસથી મળી જાય છે. 35નું બર્ગર છે, આલુ ટિક્કી બર્ગર. તો મારે પૂરું કરી નાખું ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.